વિદ્યાર્થી મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે તર્કબદ્ધ જે સવાલો એટલે કે રિઝનિંગ વિષયમાં આપણે લોહીના સંબંધોનો જે અભ્યાસ કરીએ છીએ એમાં ગયા ભાગમાં મેં તમને એના જે મેન્યુઅલી એક મેપની માહિતી આપી હતી. ફરીથી એ વિશે હું થોડીક માહિતી આપીને આવા સવાલો આગળ કેમ ઉકેલી શકાય એની વાત કરું છું. મેં જો તમને મિત્રો એવું કહ્યું હતું કે જે આ લોહીના સંબંધોના તર્કસંગત સવાલો જે છે એ ઉકેલવા માટે એક નાની નાની થોડીક અગત્યની વાતો છે બરાબર યાદ રાખવાની વાત કરી હતી કે ભાઈ જો જાતિ માટે એક વાત કરી હતી કે જો પુરુષ હોય, યાદ ફરીથી કરાવું છું કે આપણે જો પુરુષ હોય તો ABCDનો કોઈ પણ અક્ષર હોય પણ ઉપર આપણે પ્લસ રાખતા હતા, અને સ્ત્રી હોય તો ABCDનો બી હોય ભલે હોય પણ તોય ઉપર આપણે માઇનસ મૂકતા હતા. એટલે જાતિમાં પુરુષ માટે પ્લસ અને સ્ત્રી માટે આપણે માઇનસ મૂકતા હતા. આ ફરીથી હું આખી વાત યાદ કરાવું છું. પછી બીજી મેં એક વાત પડી હતી કે ભાઈ એ અને બી ભાઈ બહેન છે, એટલે કે જો એમ આપણે લખશું કે એ ભાઈ અને બી બહેન છે. એ ભાઈ અને બી બહેન છે. એના એની એ ભાઈ બહેન છે. એ અને બી ભાઈ બહેન હોય તો મેં એને માટે એવું કહ્યું હતું કે એ અલ્પવિરામ બી, ભાઈ અને બહેન માટે અલ્પવિરામ, ભાઈ હોય ત્યાં પ્લસ અને બહેન હોય ત્યાં માઇનસ. બરાબર, ભાઈ બહેન માટે કીધું હતું. પછી દાખલા તરીકે હોય એ અને બી દંપતી છે, એટલે એ અને બી પતિ પત્ની અથવા કે ભાઈ આ કોઈ દંપતી હોય તો શું, તો કે બેય માટે એ અને બી ની વચ્ચે આપણે બરાબર મૂકીએ છીએ, પણ આમાં પતિ કોણ છે ને પત્ની કોણ છે એ સ્પષ્ટ નથી, એટલે આપણે પ્લસ માઇનસ કરતા નથી. એ અને બી દંપતી એટલે પતિ પત્ની, દંપતી એટલે કે પતિ પત્ની, એને માટે આપણે ઇક્વલ ટુના સંબંધની વાત કરી હતી. ભાઈ બહેન માટે અલ્પવિરામ મૂક્યો હતો. પછી આપણી પેઢી માટે, ઉપરની પેઢી માટે શું શબ્દ વાપરવાનો હતો એ પણ મેં કીધું કે ભાઈ એ ના પિતા બી છે. એના પિતા બી છે. બી કોણ છે? પિતા. પિતા ઉપર, પુત્ર નીચે, બેયને ડેશથી આપણે સંબંધિત કરતા. એના પિતા બી, પિતા ઉપર પુત્ર નીચે. આ એક પેઢીનો રૂલ્સ બરાબર જાળવી રાખવાના. પિતાના પિતા હોય તો એને પણ ઉપર, પુત્રને નીચે, પિતાને ઉપર લેવાના. એના પિતા બી, એના પિતા બી, આ પિતા સ્પષ્ટ છે કે બી પિતા છે. એ જાતિ નક્કી નથી, બાકી પુરુષ માટે પ્લસ અને સ્ત્રી માટે. આ મેં અગાઉ પણ તમને ગયા ભાગમાં પણ સમજાવ્યું છે. ફરી પાછી આ મેં વાત યાદ કરાવી છે કે ઉપરની પેઢી કેમ લખવી. આ વાત હવે આપણે બરાબર સ્પષ્ટ થઈ ગઈ છે લોહીના સંબંધોમાં. આ રીતે જો તમે મેન્યુઅલી કોઈ પણ કોષ્ટક બનાવશો, આવો નકશો બનાવીને ઉકેલવા જાશો તો બહુ સરળ છે. દાખલા તરીકે હવે જો આપણે પ્રશ્નો એના થોડાક આગળ લઈએ છીએ મિત્રો, વિડીયોમાં હું નાના નાના જ પ્રશ્નો મૂકીશ એટલે તમે સમજી શકો. એ બીનો પુત્ર છે. એ બીનો પુત્ર છે. પછી સી એ બીનો ભાઈ છે. સી એ બીનો ભાઈ છે. ડી એ સીની એકમાત્ર બહેન છે. ડી એ સીની એકમાત્ર બહેન છે. આ શબ્દ બહુ અગત્યનો છે. ડી એ ઈની માતા છે. ડી એ ઈની માતા છે. ડી એ ઈની માતા છે. તો બી નો ઈ સાથે સંબંધ, તો બી નો ઈ સાથે સંબંધ.
જો પ્રશ્ન આવા પ્રકારનો જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે આવી ઘણા બધા સંબંધો બતાવ્યા પછી મેં તમને કીધું હતું કે જ્યારે આ સંબંધ આવે બીનો ઈ સાથેનો ત્યારે તમારે આમ તીર કરીને આ પ્રમાણ કરી દેવાનું કે ઈ છે એ બીને શું કહે છે, શું થાય, બસ એટલું જ ઉકેલવાનું છે. બાકી કાંઈ પ્રશ્ન અઘરો નથી. મેં તમને જે પ્રમાણે કહ્યું એ જ પ્રમાણે કે જો એ બીનો પુત્ર છે. શું હમણાં જ વાત આવી હતી કે એ બીનો પુત્ર છે. આ બી નો પુત્ર એ છે. એ પુત્ર છે બીનો. બીમાં પુરુષ છે કે સ્ત્રી હજી સ્પષ્ટ થયું નથી. એ છે એ બીનો પુત્ર છે. ઉપરની પેઢી એટલે આવ્યું. હવે સી એ બીનો ભાઈ છે. ભાઈ એટલે સી એ બીનો ભાઈ છે. સી એ બીનો ભાઈ છે. ડી એ સીની એકમાત્ર બહેન છે. સીની બહેન ડી છે અને એકમાત્ર બહેન છે. તો આ ત્રણેય બેનભાઈ છે એમાં માત્ર એક જ બહેન છે. તો હવે આ પુરુષ થઈ ગયો. તરકીબદ્ધ સવાલો છે. ડી એ ઈની એક જ માત્ર બહેન છે. જે ત્રણેય બંધોળા છે એમાં ડી છે એક જ બહેન છે એટલે બેન બીજી કોઈ છે નહીં. તો આ ભાઈ થઈ ગયો. તો બીનો ઈ સાથેનો સંબંધ તો હજી બાકી છે કે ડી એ ઈની માતા છે. ડી એ ઈની માતા. કોની? ડી છે એ ઈની માતા છે. ઈ કોણ છે? પુરુષ છે કે સ્ત્રી હજી સ્પષ્ટ થતું નથી. ડી એ ઈની માતા છે. તો બીનો ઈ સાથે સંબંધ, બીનો ઈ સાથે સંબંધ તો હું ઉલટાવી નાખવાનું. ઈ બીને શું કહીને બોલાવે છે? ઈ છે એ બીને શું કહીને બોલાવે છે? તો તમે હવે તમને ખ્યાલ આવી ગયો કે આ બંને એક જ કેટેગરીમાં એટલે બેનભાઈ કહેવાય જે હોય તે. એટલે જો આમના આ પપ્પા છે બરાબર, એના પપ્પા છે બી, તો ઈના માટે શું થાય? તો કે એ બરાબર આપણે ધ્યાનમાં રાખવાનું છે કે બીનો કોની સાથેનો સંબંધ છે? ઈ સાથેનો સંબંધ. બીનો ઈ સાથેનો સંબંધ છે આપણે. તો આ આપણે બરાબર સમજવાનું છે કે બીનો ઈ સાથે સંબંધ કયો થાય. હવે તમે જુઓ બરાબર કે ઈ બીને શું કહીને બોલાવે છે. બરાબર. તો અહીંયા આપણે આ બરાબર સમજવાનું છે કે ઈ બીને શું કહે છે. અહીંયા જુઓ આ બંને એક બરાબર વિચારજો કે આ ઈની માતા છે. ઈની માતા ડી છે. ઈની માતા ડી છે. આ માતાના ભાઈ છે. આ એમના ભાઈ છે. તો આપણી આ માની લો કે તમે છો, તમારી માતા એટલે મમ્મીના ભાઈને શું કહેવાય? તમારી મમ્મીના ભાઈને શું કહેવાય? તો કે મામા. ઈનો બી સાથે ઈ બીને શું કહેશે? તો કે મામા. બરાબર. જુઓ પ્રશ્ન સાવ સહેલા હશે પણ થોડુંક સમજવાનું, ઊંધું ન થઈ જાય કે બીનો ઈ સાથેનો સંબંધ એટલે આમ સમજવાનું કે ઈ બીને શું કહીને બોલાવે છે? તો કે ઈ બીને મામા કહીને બોલાવે છે. તો આ પ્રશ્ન થઈ ગયો ઉકેલ સરળ. ચાલો બીજો પ્રશ્ન આગળનો જોઈએ કે ભાઈ બી એ સીનો પુત્ર છે. બી એ સીનો પુત્ર છે પણ સી એ બીની માતા નથી. પણ સી એ બીની માતા નથી.
જો સરસ પ્રશ્ન તાર્કિક હોય છે. એ અને સી યુગલ છે. એ અને સી યુગલ છે. દંપતિ છે, યુગલ છે, પતિ પત્ની છે. ઈ એ સી નો મોટા ભાઈ છે. ઈ એ સી નો મોટા ભાઈ છે. ડી એ એની પુત્રી છે. ડી એ એની પુત્રી છે. ડી એ એની પુત્રી છે. એફ એ બીની બહેન છે. એફ એ બીની બહેન છે. તો ઈનો એફ સાથે સંબંધ. તો ઈનો એફ સાથે સંબંધ. ઈનો એફ સાથે સંબંધ. ફરીથી જોજો, બી એ સી નો પુત્ર છે પણ સી એ બીની માતા નથી. એ અને સી યુગલ છે. ઈ એ સી નો મોટા ભાઈ છે. ડી એ એની પુત્રી છે. એફ એ બીની બહેન છે. તો ઈનો એફ સાથે સંબંધ. તો મિત્રો હવે આ બરાબર, અને આપણે મેન્યુઅલ આપણે આખો નકશો બનાવીએ તો બરાબર જોજો કે પેલા બી એ સી નો પુત્ર છે. બી એ સી નો પુત્ર છે. સી નો પુત્ર છે. કોણ? બી. બી પુત્ર છે એટલે પ્લસ થઈ ગયો કે બી એ સી નો પુત્ર છે. બરાબર. હવે આગળ તમે બરાબર જુઓ કે બી એ સી નો પુત્ર છે, પણ પાછું કીધું કે સી એ બીની માતા નથી. સી છે એ માતા નથી, તો પિતા હોય, કાં પિતાનો પુત્ર હોય કાં માતાનો પુત્ર હોય. તો આ પણ ખ્યાલ આવી ગયો. બી એ સી નો પુત્ર છે. સી એ બીની માતા નથી. એ અને સી યુગલ છે. એ અને સી યુગલ છે. માની લો કે એ અને જો સી યુગલ હોય તો આપણે આ પુરુષ છે તો આ સ્ત્રી હોય, યુગલ એટલે બંને વચ્ચે આપણે બરાબર મૂકશું. સાથે આગળ ઈ એ સી નો મોટા ભાઈ છે. ઈ એ સી નો મોટા ભાઈ છે. આ જે સી નો ભાઈ છે, કોણ? ઈ. ઈ જે છે એ સી નો મોટા ભાઈ છે. અલ્પવિરામ મૂકવાનું ભાઈ બહેન માટે. પછી ડી એ એની પુત્રી છે. ડી એની પુત્રી, તો પુત્રી માટે ડેશ કરીને નીચે ડી એ એની પુત્રી છે. એફ એ બીની બહેન છે. એફ આ બીની બહેન છે. એફ એ બહેન છે એટલે માથે માઇનસ મૂકશું. તો ઈનો એફ સાથે સંબંધ, એટલે મેં તમને એમ કીધું છે કે આમ એફ ઈને શું કહે છે. આ એફ છે ઈને શું કહેશે, તો તમે હવે અહીંયા કહેશો કે આ બેનભાઈ, આ એફ અને બી બહેનભાઈ, આ એ એમના સીના સંતાન એટલે એના પપ્પા, આ બહેનભાઈ એમના પપ્પાના ભાઈ. તો પપ્પાના ભાઈ શું થાય, તો કે પપ્પાના ભાઈ સાથેનો સંબંધ એણે એમ કીધો છે કે એ સીના મોટા ભાઈ છે, આના મોટા ભાઈ છે. તો પપ્પાના મોટા ભાઈ શું થાય? માની લો કે તમે છો, તો તમારા પપ્પાના મોટા ભાઈ ના આપણે વ્યવહારમાં ઘણા દાદા કહે છે ને ઘણા મોટા બાપા કહે છે. તો એ પ્રમાણે આપણે અહીંયા સંબંધ ઘણી વખત દાદા કહેતા હોય છે અને કોઈ મોટા બાપા પણ કહેતા હોય છે. તો એ પ્રમાણે આપણે સ્પષ્ટ જે વિકલ્પ હોય એમાંથી યાદ રાખીને જે વિકલ્પ લાગુ પડતો હોય, મોટે ભાગે દાદા કહેતા હોય, ક્યાંક મોટા ભાઈ, પપ્પાના મોટા ભાઈ, મોટા બાપા અથવા દાદા. તો અહીંયા તમે સમજો છો તમારા પપ્પાના મોટા ભાઈ. તો આવા પ્રશ્નો જો ઊંધું કદાચ પૂછવામાં આવે, અહીંયા જો ફરીથી આ પ્રશ્ન આમ પણ પૂછે કે ભાઈ એફનો ઈ સાથે સંબંધ, એફનો ઈ સાથે સંબંધ, તો તમારે તીર આ પ્રમાણે, અને ઈ એફને શું કહે છે, ઈ એફને શું કહે છે, તો એ તો તમને ખ્યાલ આવી ગયો
કે ઈનો એફ સાથેનો સંબંધ શું, તો કે આ તમારા પપ્પાના મોટા ભાઈ તમને અહીંયા શું કહે છે, તો કે ભાઈ અહીંયા સ્ત્રી છે એટલે ભત્રીજી. શું આવશે? ભત્રીજી. જો છોકરો હોય તો ભત્રીજો. આ પપ્પાના મોટા ભાઈ તમને શું કહે છે? કા ભત્રીજી અને કા ભત્રીજો. તો આ પ્રમાણે મિત્રો બહુ આનંદ આવે, બહુ તર્કસંગત દાખલાઓ છે, પણ જો આ કોષ્ટક તમે મેન્યુઅલી જે આપણે મેપ આપણે બનાવેલો, કાયમી સૂત્રરૂપે નથી, આપણે બનાવેલો આ મેપ છે, જો આ મેપ તમે બરાબર સમજી જશો કે પતિ પત્ની, ભાઈ બહેન, પેઢીઓ માટે શું સંબંધો હોય, એ ધ્યાનમાં રાખશું તો આપણને વાંધો નહીં આવે. ત્રીજો દાખલો, બી એ ક્યુનો પતિ છે. બી એ ક્યુનો પતિ છે. ડી એ પી અને ક્યુની માતા છે. ડી એ પી અને ક્યુની માતા છે. બીનો ડી સાથે સંબંધ, પીનો બી સાથે સંબંધ અને બીનો પી સાથે સંબંધ આપણે શોધવાનો છે. પેલો બીનો ડી સાથે સંબંધ, બીનો ડી સાથે સંબંધ. બીજો સવાલ છે પીનો બી સાથે સંબંધ, પીનો બી સાથે સંબંધ. અને ત્રીજું છે બીનો પી સાથે સંબંધ, બીનો પી સાથે સંબંધ. જોજો, બી એ ક્યુનો પતિ છે, બી એ ક્યુનો પતિ છે. જોજો, હવે આપણે આમાં મેન્યુઅલીની જે મેપ બનાવીએ એટલે આ બી અને ક્યુ આપણને ખ્યાલ આવી ગયું કે બે પતિ પત્ની છે. કોણ પતિ છે? તો કે બી એ, તો આ પ્લસ અને આ માઇનસ. બી એ ક્યુનો પતિ છે અને ડી એ પી અને ક્યુની માતા છે. ડી જે છે એ પી અને ક્યુની માતા છે, તો આ ક્યુ હોય અને પી, ક્યુ અને પીની, ડી એ પી અને ક્યુની માતા છે. ડી એ પી અને ક્યુ, જો થઈ ગયું આની માતા, ડી એ પી અને ક્યુની માતા છે. તો થઈ ગયો. હવે આના ઉપરથી તમે ત્રણે ત્રણ સવાલનો જવાબ આપી શકશો. ત્રણે ત્રણ સવાલનો જવાબ જુઓ કે બીનો સી સાથે સંબંધ, એટલે મેં કીધું કે આમ લીટી કર્યા પછી અહીંયા તીર. ડી બીને શું કહે છે? ડી બીને શું કહે છે? જુઓ, ડી છે એ બીને શું કહે છે એ બરાબર સંબંધ જોવાનો છે કે બીનો ડી સાથેનો સંબંધ. તો જુઓ, અહીંયા શું કીધું છે કે ડી એ પી અને ક્યુની માતા છે, એટલે દીકરી. આ પી છે એ ડીની માતા છે, બરાબર. આ એમની બહેન છે, બરાબર. જુઓ, આ માતા, આ બંને બહેન છે. ડી છે એ પીની માતા છે, આ એમની બહેન છે, વળી એમના આ પતિ છે, બરાબર. તો આ જો દીકરી હોય તો આ દીકરો કે દીકરી જે હોય તે એમના બેન એટલે એની દીકરી. દીકરીનો ઘરવાળો, બરાબર. જુઓ, આ દીકરી એમના બેન એટલે એની દીકરી થાય અને એમનો ઘરવાળો એટલે જમાઈ. દીકરીનો ઘરવાળો જમાઈ થાય. આ બેનભાઈ એટલે આ બંનેની માં, આના પતિ એટલે દીકરીના પતિ એટલે જમાઈ, એટલે બીનો ડી સાથેનો સંબંધ જમાઈ, બરાબર. તર્કસંગત વિચારો કરવાના છે, તર્કસંગત જ ઉકેલવાનું છે. બીજો સવાલ, પીનો બી સાથે સંબંધ.
તો મેં કીધું ને કે આ પ્રમાણે તીર. હવે બી છે એ પીને શું કહે છે? બી છે એ પીને શું કહે છે? તો કે બીની પત્ની ક્યુ અને એમનો ભાઈ એટલે સાળો. બી પીને શું કહે છે? તો કે ભાઈ સાળોય હોઈ શકે અને સાળી પણ હોઈ શકે, કારણ કે અહીંયા આપણે જાતિ નક્કી કરી શક્યા નથી, એટલે સાળો પણ હોઈ શકે અથવા સાળી પણ હોઈ શકે. હવે છેલ્લો બીનો પી સાથે સંબંધ. તો પી છે એ જુઓ, પી એ બીને શું કહેશે? તો કે આમના બેનના ઘરવાળો, બેનનો ઘરવાળો એટલે શું થશે? તો કે બનેવી. બીનો પી સાથેનો સંબંધ કેવો? તો કે બનેવી. બરાબર જોવાનું કે આ જે પુરુષ કે સ્ત્રી જે હોય એની બેન અને એમનો ઘરવાળા છે એટલે એ બનેવી થાય. તો આ પ્રમાણે મિત્રો તાર્કિક સવાલો છે, બહુ તર્કસંગત દલીલો, એટલે કે આવા સામાન્ય મેપ બનાવશો એમાં ઘણી બધી વાતો યાદ રાખવાની નથી. ખૂબ સરળ પ્રશ્નો હોય છે અને એનો ઉકેલ માટે માત્ર થોડુંક આવું જે મેપ આપણે જે બનાવીએ છીએ એમાં થોડોક તર્ક જો વાપરશું તો ગમે એવો લાંબો સવાલ હશે, તમને એવું લાગતું હશે કે ગમે એવો લાંબો સવાલ હોય તો પણ આટલી 2-4 બાબતો જ આપણે યાદ રાખવાની છે કે ભાઈ બહેન વચ્ચે અલ્પવિરામ, પતિ પત્ની વચ્ચે ઇક્વલ ટુ, આ આપણે બનાવેલા સંકેતો છે. ઉપરની પેઢી હોય તો ઉપર, ઇક્વલ પેઢી હોય તો સરખું, એવી 4-5 શરતો યાદ રાખીને આપણે એક આવો કોષ્ટક અથવા એક મેપ બનાવીએ અને એના ઉપરથી જો સવાલને ઉકેલવાની કોશિશ કરીએ તો મિત્રો સાવ તર્કસંગત દલીલોથી સરળતાથી ઉકેલી શકાય. બાકી આવી કોઈ કોયડા ઉકેલવા જાય કે બી ક્યુનો પતિ, ડી એ પીની માતા, એમ કરતાં કરતાં જઈએ અને છેલ્લે આવીએ જ્યાં ઉપરનું ભૂલાઈ જાય ને વળી જવાબ આપણે આપી શકીએ નહીં. આપણે તો ખૂબ જ ઝડપથી સેકન્ડોમાં કોમ્પિટિશન એક્ઝામની અંદર, કોમ્પિટિટિવ જે એક્ઝામ છે એમાં સમયની મર્યાદાઓ હોય છે, બહુ ધ્યાનમાં રાખવા જેવું હોય છે, એટલે ખૂબ ઝડપથી ઉત્તર આપી શકીએ. એના માટે આ લોહીના સંબંધોમાં હજુ આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરશું. બહુ આપણા ટૂંકા વિડીયો રાખું છું, એટલે 2-3 સવાલો મૂકું છું. તમને પણ જોવામાં મજા આવે. તમને મિત્રો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને આવા નોલેજ મેળવતા રહેજો. ધન્યવાદ.